નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા શહેર અકોટા 4 રસ્તા પાસે આવેલ શનિ મંદિર ખાતે આજે શનિ જયંતિની ઉજવણી માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે શનિ જયંતિનો દિવસ ખૂબ જ ખાસ છે. એક અમાસ તિથિ ભગવાન શનિને સમર્પિત છે અને આ વખતે વૈશાખ વદ સોમવતી અમાસ શનિ જયંતિ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. આ દિવસ સોમવાર હોવાથી સોમવતી અમાસનો શુભ સંયોગ થયો છે. ત્યારે વડોદરા શહેર અકોટા 4 રસ્તા પાસે આવેલ શનિ મંદિર ખાતે શનિ જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ શનિ મહારાજને સરસિયાનું તેલ અને અડદની દાળ અર્પણ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ભક્તોએ શનિ મહારાજના દર્શન કરી દુઃખ દૂર કરવાની માંગ અને પ્રાર્થના કરવામાં આવી હતી. શનિ મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને શનિ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. વધુમાં શનિ મંદિરના ટ્રસ્ટી અશોક પવારે જણાવ્યું હતું કે નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંબુધમ તમ નમામિ શૈનેશ્વરમ. આજે શનિ ભગવાન પરમાત્મા વિજ્ઞાનના પ્રમુખ એવા શનિ ભગવાનનો જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે આજે મહાભંડારાનું આયોજન રાખવામાં આવેલું છે. એમાં કમસે કમ 15 થી 20 હજાર માણસોને ભંડારાનો લાભ લેવા વિનંતી છે. તેમજ શનિ ભગવાન છે, શનિ ભગવાન બધાનું સારું જ કરે, કોઈ દિવસે કોઈનું ખરાબ કરતા નથી. જે લોકોમાં માન્યતા છે કે સારા સાથે ચાલતું કરે એવું કંઈ હોતું નથી. ન્યાયના દેવતા છે એટલે ન્યાય પ્રમાણે આ વખતે ન્યાય કરતા જ હોય. એટલે બધાને ખોટું ભ્રમ કાઢી નાખો અને શનિ ભગવાનની પ્રાર્થના કરું, પૂજા કરું.
સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નહેરુ ભવન ખાતે આવેલ જવાહરલાલ નહેરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ છે. વર્ષ 1964માં 27 મેના રોજ દિલ્હીમાં હૃદયરોગનો હુમલો આવવાથી નિધન થયું હતું. તેઓ સંસદીય સરકારની સ્થાપના અને વિદેશ બાબતોમાં નિરપેક્ષ નીતિઓ માટે જાણીતા બન્યા હતા. તેઓ 1930 અને 1940ના દાયકામાં ભારતની સ્વતંત્રતાના ચળવળના અગ્રણી નેતાઓ પૈકીના એક હતા. ભારતીય સંવિધાનની રચનામાં મોટી ભૂમિકા ભજવનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરના પત્ની રમાબાઈ આંબેડકરનું વર્ષ 1935માં આ જ દિવસે અવસાન થયું હતું. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જવાહરલાલ નહેરુ ખાતે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે સ્થાનિક નગરસેવકો સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પંડિત જવાહરલાલ નહેરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પુષ્પાંજલિનો કાર્યક્રમ નહીં પણ પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ છે એટલે એમની યાદની અંદર આ પુષ્પાંજલિનો કાર્યક્રમ ચરણોમાં સ્પર્શ કરીએ છીએ. પંડિત જવાહરલાલ નહેરુ એટલે આ દેશના પ્રથમ પ્રધાનમંત્રી હતા. આઝાદીના લડવૈયા હતા. પોતાના જીવનની અંદર પૂરી મિલકત આ દેશ માટે સમર્પિત કરી. 1200 દિવસ સુધી જેલમાં રહ્યા આઝાદીની લડાઈની અંદર અને તોય છતાં દેશ માટે સમર્પિત થયા, પ્રધાનમંત્રી બન્યા, લોકો માટે ઘણું બધું કર્યું. આ દેશમાં ભૂખમરી હતી ત્યારે ભાંકરાનંગલ ડેમની સ્થાપના કરી. આ વિચારધારાની અંદર નર્મદા ડેમની સ્થાપના કરી, પથ્થર મૂક્યો. આ દેશમાં જ્યારે સૂઈ નથી બનતી ત્યારે ઔદ્યોગિકકરણ તરફ લઈ ગયા કે ઉદ્યોગ આવશે તો ગરીબ માણસને રોજીરોટી મળશે. આ તમામ વિચારધારા, એ વિચારધારા હોવા છતાં પણ લોકો આજે ગાળો દે છે એમને. उंगली कटा के शहीदों में नाम लिखाने वालों की संख्या बहुत ज़्यादा है, पर उंगली कटाने वाला कौन है वो तो खबर पड़ना चाहिए ना इंसान को. आज़ादीनी बात करवावाळा बीजा लोकोने कोईने हक नहीं. आज़ादीनी बात करवावाळा जो लोग होय तो जवाहरलाल नेहरू होय, सरदार वल्लभभाई पटेल होय, लाल बहादुर शास्त्री होय, सुखदेव होय, राजगुरु होय, भगत सिंह होय, बने पाखा जुदा था पण आज़ादीनी बात करवानो हक एमने छे. देशनी प्रगतिनी बात करवानो भी हक एमने ज छे. तमे तो बनेली वस्तुओं पर तमे आईने बेसी गया छो अने पाछा लोकोने क्रिटिसाइज करो छो. मारुं मानवुं छे कि आ देशनी प्रगति करवी होय तो एमना सिद्धांतों, एमना दुश्मनों लाल मनोहर लोहिया एमना माटे घणुं बोलता था अने हारी गया पछी एने चूंटणी जीताडीने लाया. एवा अनेक दृष्टांतों छे एमनी पासे कि जे लोको हारी गया एमने चूंटणीमां जीताडीने फरी लोकसभामां लाया. ए कहता था कि सच्ची लोकशाही वही है जो क्रिटिसाइज सुन सके, जो लोगों की अपने प्रत्ये भावना क्या है, वो देश के लिए क्या इच्छा रखते हैं और हमने क्या भूल करी है वो क्रिटिसाइज लोकशाही के अंदर लोगों को करनी चाहिए એવું એ માનતા હતા. અને એટલા જ માટે જવાહરલાલ નહેરુ કોઈ દિવસ પણ કોઈના માટે બુરી ઈચ્છતા નહોતા. જે જમાનાની અંદર દેશ પાસે પૈસા નહોતા ત્યારે એમના બાપાએ પૈસા આપેલા, એમનો બંગલો આપી દીધો, એમની મિલકત આપી દીધી, બધું આપી દીધું, તોય છતાં લોકો ગાળો દે છે. આજે કોઈ 5 રૂપિયા છોડતું નથી. તે વખતે દેશ માટે સમર્પિત થયા. 1200 દિવસ સુધી જેલમાં રહ્યા તોય ઉફ નહીં કરી. દેશના માટે સમર્પિત આવા નેતા હોવા જોઈએ, ખાલી વાર્તા કરવાવાળા નેતા નહીં જોઈએ. આજના દિવસે એમની પુણ્યતિથિના દિવસે એમના ચરણોમાં વંદન કરું છું. એમની આત્માની શાંતિ મળે કે જ્યાં હોય ત્યાં પણ એ દેશ માટે વિચાર કરતા હશે એવું માનું છું. પણ આજના દિવસે એમના માટે વંદન છે. કચ્છાધિપતિ આચાર્ય નરદેવ સાગર સુરી મહારાજનું વિલંબનાથ જૈન સંઘ વાઘોડિયા રોડ ખાતે ભવ્યાતિ ભવ્ય સામયું કરવામાં આવ્યું. સંઘના આવતીકાલે વિશ્વ શાંતિ માટે આયંબિલ કરાશે. વિલંબનાથ જૈન સંઘના પ્રમુખ જયદીપ શાહે જણાવ્યું કે આજે ગુરુકુળ 4 રસ્તાથી કચ્છાધિપતિ આચાર્ય નરદેવ સાગર તથા પદ્મકીર્તિ વિજયજી મહારાજનું સામયું ધામધૂમથી કરવામાં આવ્યું હતું, જેમાં સંઘની બહેનો માટે મંગલ બેડા રહીને જોડાઈ હતી. 1 2 3 4 જૈન શાસનનો જય જયકારના ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
વિમલનાથ જૈન સંઘના વિમલનાથ ભગવાનનું ચૈત્ય વંદન પછી ગુરુદેવ માંગલિક પ્રવચન ફરમાવ્યું હતું અને આવતીકાલે બુધવારે બીજના પર્વ દિવસે સંઘમાં વિશ્વ શાંતિ માટે આયંબિલનો તપ કરવાની અહેટલ નાખતા સંઘે હર્ષ સ્વીકારી લીધી હતી. દરમિયાન યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જે પ્રકારની વિપરીત અને કઠિન પરિસ્થિતિ સર્જાઈ છે તે માટે આચાર્ય નરદેવ સાગર સુરી મહારાજે નિઝામપુરા ખાતે નવકાર મંત્રના જાપ કરવામાં આવ્યા હતા તથા અલકાપુરી જૈન સંઘ ખાતે સુંદર વ્યાખ્યાન આપ્યું હતું અને ગઈકાલે ઇન્દ્રપુરી જૈન સંઘમાં 108 પાદ્મનાથ પૂજન તથા 145 આયંબિલ તપ કરવામાં આવ્યા હતા તેમ ઇન્દ્રપુરી જૈન સંઘના પ્રમુખ નીરજ શાહે જણાવ્યું હતું. વધુમાં આચાર્ય નરદેવ સાગર સુરીજી મહારાજના વડોદરાના સચિવ અને સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધ જૈન સંઘના પ્રમુખ મનીષભાઈએ જણાવ્યું હતું કે 29મી તારીખે ગુરુવારે આચાર્ય ભગવંતનું સામૈયું ડૉક્ટર મનસુખભાઈ શાહના ગૃહ જિનાલયથી નીકળી અંકુર સોસાયટી જૈન સંઘમાં પગલાં કરશે અને ત્યારે ગુરુદેવ માંગલિક પ્રવચન ફરમાવશે તથા 30મી તારીખે શુક્રવારે સૌભાગ્ય લક્ષ્મી વૃત્તિ જૈન સંઘ વાઘોડિયા રોડ ખાતે ગુરુદેવની ભવ્યાતિભવ્ય સામૂહિક કરવામાં આવશે અને શનિવારે વિશ્વ શાંતિ માટે સામૂહિક આયંબિલ તપ અને રવિવારે સામૂહિક કરવામાં આવશે. આજે વિલમનાથ જૈન સંઘમાં સમયા બાદ લાભાર્થી અલકાબેન સૈનિકભાઈ શાહ પરિવાર દ્વારા નૌકાશી કરવામાં આવી હતી તેમ સંઘના મંત્રી ચંદ્રકાંતભાઈ શાહે જણાવ્યું હતું. આજે વિશાળ માનવમેદની વ્યાખ્યાન ફરમાવતા ગચ્છાધિપતિ આચાર્ય નરદેવ સાગર સુરીજી મહારાજે જણાવ્યું હતું કે વર્તમાન સમય ખૂબ જ ખરાબ છે. જે ધર્મ કરશે તે જ ટકશે. તેથી દરેક લોકો ઘરમાં જૈન દર્શનમાં બતાવ્યા મુજબનો ભગવાનના શાંતિનાથનો પાઠ કરે અને વિશ્વ કલ્યાણની ભાવના રાખે જેથી ઉપદ્રવ શાંત થશે એમ ભારપૂર્વક જણાવ્યું હતું. ત્યારે મુનિરાજ પદ્મકીર્તિ સાગર વિજયજી મહારાજે પણ આયંબિલ તપ વિશે સમજાવ્યું હતું કે આવતીકાલે આચાર્ય નરદેવ સાગર સુરીજી મહારાજ આયંબિક તપ શું કામ કરવું અને તે કરવાથી શું લાભ થાય તેના ઉપર વ્યાખ્યાન ફરમાવશે તો ભાવિ ભક્તોને મોટી સંખ્યામાં પધારી લાભ લેવો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ડભોઈ તાલુકાના અકોટાદર બસ સ્ટેશન ખાતે સર્જાયો અકસ્માત. પૂર ઝડપે હંકારી આવતા ઇકો ચાલકે રાહદારીને અડફેટે લીધો. ઇકો ચાલક બોડેલીથી વડોદરા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન અકસ્માતમાં 60 વર્ષીય ઘનસિંહ માનસિંહ ભિલાલને અડફેટમાં લેતા ડાબો પગ કમરથી છૂટો પડી ગયો હતો. શરીરના અન્ય ભાગે પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. ડભોઈના અકોટાદરના રહેવાસી આરડીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતની ઘટનાથી ઇકો ગાડી ઝાડ સાથે ફટકાઈ ઇકો ચાલક ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ વડોદરા પોલીસ ડભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડભોઈ તાલુકાના અકોટાદર ગામ ખાતે રહેતા ધનસિંહભાઈ માનસિંહભાઈ ભિલાલ ઉંમર વર્ષ 60ના અકોટાદર બસ સ્ટેશન પાસેથી પગપાળા પસાર થતા હતા. તે દરમિયાન બોડેલી પરથી ઇકો નંબર GJ2CA 2467ના ચાલક બોડેલી તરફથી વડોદરા તરફ જતા દરમિયાન પૂર ઝડપે ઇકો કાર અહંકારી જતા પગપાળા જતા આડધેની અડફેટમાં લેતા રોડ ઉપર ફંગોળાઈ જતા તેઓના હાથ, પગે અને કમરને તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે તેમનું કમકમાટી ભર્યું મોત નિપજાવી ગયું હતું. ઇકો ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાતા કાર ચાલકને પણ ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપલેટા નગરપાલિકા દ્વારા દબાણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી દબાણ દૂર કરવામાં આવ્યા. રાજકોટ જિલ્લામાં ઉપલેટા શહેરમાં વર્ષોથી રોડ, રસ્તાઓ અને ફૂટપાથ પર અનેક જગ્યાઓ પર દબાણકર્તાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યા હતા, જેને લઈ ઉપલેટા નગરપાલિકા દ્વારા ઘણા દિવસો પહેલા 300થી વધારે દબાણકર્તાઓને નોટિસ જારી કરવામાં આવી હતી. આ નોટિસની મુદત પૂર્ણ થતાં આજરોજ નગરપાલિકા દ્વારા રસ્તાઓ, ફૂટપાથ વગેરે જગ્યાઓ પર કરવામાં આવેલ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ઉપલેટા શહેરના વિવિધ વિસ્તારો જેમાં કટલેરી બજાર, ત્રણ કમાન, પોરબંદર રોડ જેમાં જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં રસ્તા પરની કેબિનો, જાહેર બોર્ડ, રોડ પરના દબાણો તેમજ વેચાણ માટે વર્ષોથી પડેલા લાકડાના કાટમાળ, બારી, દરવાજા સહિતના કાટમાળ હટાવવામાં આવ્યા હતા. આ કામગીરીમાં ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસર મામલતદાર નિખિલ મહેતા, ડેપ્યુટી કલેક્ટર દરખલા, ઉપલેટા PI BR પટેલ સહિતના પોલીસ કાફલા સાથે જાહેર માર્ગોના દબાણો દૂર કર્યા હતા. ઉપલેટા શહેરમાં કટલેરી બજાર, રાજમાર્ગ, ત્રણ કમાન દરવાજા વિસ્તાર, પોરબંદર રોડ આવા વિસ્તારોમાં જાહેર માર્ગ પર, ફૂટપાથ પર કેબિનો, થડા, ચીજવસ્તુઓ રાખી જાહેર રાહદારી પ્રજાજનોને અડચણરૂપ થાય તેવી પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું ચીફ ઓફિસર શ્રી ઉપલેટાના ધ્યાને આવતા તેમણે અગાઉ આવા તત્વોને નોટિસો આપી સ્વેચ્છાએ આવા અડચણરૂપ દબાણો દૂર ખુલ્લો કરવા માટે જણાવેલ. તેમ છતાં તેઓ દ્વારા આજની તારીખે જે લોકો આવા દબાણ દૂર કરતા નથી તે દૂર કરવા માટેનો કાર્યક્રમ નક્કી કરેલ હતો, જે અન્વયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે તેઓશ્રીએ અમોને જાણ કરેલ હતી, જે અન્વયે આજરોજ સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે ધોરાજી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર શ્રી તરખલા સાહેબની હાજરીમાં તથા અમારી હાજરીમાં આ કામગીરી શરૂ કરવામાં આવેલ, જેમાં
તંત્રને પૂરેપૂરી સફળતા મળેલ છે. કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ વગર આવા અડચણરૂપ દબાણો આજરોજ નગરપાલિકા ઉપલેટાએ ખુલ્લા કરાવેલ છે. અને આ ડ્રાઈવ છે એ ચીફ ઓફિસરને જે સૂચના આપી છે એમ દરેક જગ્યાએ આવા કોઈ જાહેર પ્રજાને તમે વેપારી છો, તમે ધંધો કરો, કોઈ ના નથી, પણ સામાન્ય નાગરિકને અડચણરૂપ થાય તેવા કોઈ પણ દબાણ હશે, કોઈ પણ ના હશે, તે બાબતે નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે. અને આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે અમો અને અમારી પોલીસ બંને હાજર રહેશે. NS ગેટિયા, ચીફ ઓફિસર, ઉપલેટા નગરપાલિકા. આજ રોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા ફૂટપાથ પરના, રસ્તા પરના જે વર્ષો જૂના દબાણો છે, જેમાં માલસામાનના દબાણો છે, હંગામી થડાવો છે, આવા તમામ દબાણકારોને 300થી વધુ જેટલા આસામીઓને નોટિસ પાઠવવામાં આવેલી તેમજ જાહેર પ્રચાર પ્રસાર કરવામાં આવેલો. ત્યારબાદ આજરોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા કટલેરી બજારમાં આવેલા દબાણો, રાજમાર્ગ પર આવેલા દબાણો, 3 કમાન્ડ એરિયામાં જે કેબિનો આવેલી છે અને રાહતદારીઓને, નાગરિકોને ટ્રાફિકમાં ખૂબ અડચણરૂપ છે, આમ વિવિધ નાગરિકો, વિવિધ એસોસિએશનો તરફથી મને જે રજૂઆત મળેલી એના અનુસંધાને આજરોજ આ તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. સાથે જ મારી તમામ નાગરિકોને, વેપારીઓને જાહેર અપીલ છે કે ફરી પાછા આવા દબાણો ઊભા ના થાય અને લોકોને, નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે અને ટ્રાફિકની સમસ્યા શહેરમાં ન સર્જાય, તો સાથ સહકાર આપવા મારો સૌને અનુરોધ છે. આભાર. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેન ફરી શરૂ થતાં સ્વાગત કાર્યક્રમ યોજાયો. વલસાડ અને દાહોદ સ્ટેશનો વચ્ચે શરૂ કરેલા એક્સપ્રેસ ટ્રેન ભરૂચ ખાતે આવતા સ્વાગત કરાયો. વલસાડ અને દાહોદ સ્ટેશનો વચ્ચે એક્સપ્રેસ ટ્રેન શરૂ થતાં દક્ષિણ ગુજરાત અને દાહોદ વચ્ચેની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થયો છે. આ સુધારેલ રેલવે કનેક્ટિવિટી વલસાડની આસપાસના ઔદ્યોગિક વિસ્તારો સુધી સીધી પહોંચ મળીને દાહોદ અને નજીકના આદિવાસી વિસ્તારોમાં રોજગારીની તકોમાં વધારો કરશે તેવી અપેક્ષા છે, જેનાથી વધુમાં તે પ્રાદેશિક પર્યટનને પ્રોત્સાહન આપે છે, ગુજરાતમાં સરળ વ્યાપારિક ગતિવિધિઓને સુવિધા પ્રદાન કરશે અને મુસાફરોને મુસાફરીને એક સુરક્ષિત, કાર્યક્ષમ અને સમયસર મુસાફરી પૂરી પાડે છે. વલસાડ દાહોદ એક્સપ્રેસ ટ્રેન 27 મે 2025થી શરૂ થશે. આ ટ્રેન દરરોજ દોડશે. ટ્રેન નંબર 1911 વલસાડ દાહોદ એક્સપ્રેસ વલસાડથી 5:15 વાગે ઉપડશે અને તે જ દિવસે 11:05 વાગે દાહોદ પહોંચશે. તેવી જ રીતે પરત મુસાફરોમાં ટ્રેન નંબર 1902 દાહોદ વલસાડ એક્સપ્રેસ દાહોદથી 11:55 વાગે ઉપડશે અને તે જ દિવસે
8:05 વાગે વલસાડ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બિલીમોરા, નવસારી, સુરત, અંકલેશ્વર, ભરૂચ, મિયાગામ, કરજણ, વડોદરા, સમલાયા, ડેરોલ, ગોધરા, પીપલોદ અને લીમખેડા સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર, સેકન્ડ ક્લાસ રિઝર્વ્ડ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ છે. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેન ફરી શરૂ થતાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના અગ્રણીઓ સહિતના પદાધિકારીઓ, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ દાહોદ ઇન્ટરસિટી આજે 26 મેના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેઓના હસ્તે આજે શરૂ કરવામાં આવી છે. અગાઉ કોરોના પહેલા આ ટ્રેન શરૂ હતી જ, પરંતુ એ પછી કોરોના દરમિયાન બંધ રહી અને અમારા ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા કે જેઓએ સરકારશ્રીમાં રજૂઆત કરી અને અનેક લોકોની રજૂઆત હતી અને એના પગલે આ ટ્રેન આજે પુનઃ શરૂ કરવામાં આવી છે. એનો સમય છે સવારે 7:11 કલાકે ભરૂચ સ્ટેશનથી ઉપડશે અને દાહોદ મુકામે જશે અને સાંજે પરત ફરશે અને 4:12 પુનઃ આ ભરૂચ રેલવે સ્ટેશન પરથી આ ટ્રેન ઊભી રહેશે અને પસાર થશે. આ ટ્રેન પુનઃ શરૂ થવાના કારણે અનેક અપ એન્ડ ડાઉન કરનારા અને જે ક્વીન પછી જે જવું છે એ લોકો માટે પણ ખૂબ જ સુવિધાજનક છે. બપોર પછી આપણને કોઈ વડોદરાથી ભરૂચ આવતી ટ્રેન બહુ ઓછી મળતી હોય છે, તો એ માટે પણ એક સુવિધારૂપ આ ટ્રેન આજે શરૂ થઈ છે. તો માનનીય વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર અને આ ભરૂચ જિલ્લાની જનતાને માટે પણ એક સુવિધારૂપ આ ટ્રેન શરૂ થઈ છે. તો સૌને આ ટ્રેનનો લાભ લેવા ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી છે. સૌનો ખૂબ ખૂબ આભાર. આજે આ ટ્રેનના આવવાના સમયે રોટરીયન નર્મદા તરફથી પણ જે અહીં સુવિધા પાણીની અને અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે એ બદલ રોટરેક નર્મદાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.